નમસ્કાર. આજનો આપણો ટોપિક છે ગુડ બિહેવિયર એન્ડ બેડ બિહેવિયર. આપણે સૌએ સાંભળ્યું છે કે બાળકની સંસ્કારની શરૂઆત માતાના ગર્ભથી જ થતી હોય છે. જેમ જેમ બાળક મોટું થાય એમ ફેમિલી દ્વારા એ સંસ્કાર પ્રાપ્ત થતા હોય છે. ત્યારબાદ શાળામાં એન્ટર થાય છે એટલે શાળામાં શિક્ષકો દ્વારા અને એમને આજુબાજુના એટમોસ્ફિયર પ્રમાણે એમને સંસ્કાર મળતા હોય છે. તો પ્રારંભ કઈ રીતે આ બાળકોને સંસ્કાર આપે છે એ એક રમતના માધ્યમ દ્વારા સંસ્કારનું સિંચન કરી રહી છે. એ આપણે આ એક્ટિવિટી દ્વારા જોઈશું. પ્રારંભમાં સંસ્કારનું સિંચન રમતના માધ્યમ દ્વારા તથા અલગ અલગ એક્ટિવિટીઝ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. એવી ગેમ કે બાળકને જીવનના એવા લેસન શીખવે છે કે બાળકને ભવિષ્યમાં એક આદર્શ બાળક બનાવે છે. આ એક્ટિવિટીનું મેઇન ઉદ્દેશ્ય છે કે સ્મોલ એજમાં બાળકોને રાઇટ બિહેવિયરની સમજણ કઈ રીતે ડેવલપ કરી શકે. જેમાં ગુડ બિહેવિયરમાં દર્શાવવામાં આવે છે જેમ કે પોલાઇટલી વાત કરવી, હેલ્પ કરવી, શેરિંગ કરવી, હાઇજીન કઈ રીતે મેન્ટેન કરવું. જ્યાં બીજી સાઈડ બેડ બિહેવિયરમાં દર્શાવવામાં આવે છે રૂડલી બોલવું, પુશ કરવું, ઇગ્નોર કરવું. આવી એક્ટિવિટીથી બાળકોમાં ખૂબ જ સમજણ કેળવાય છે. આપણે પછીથી અમુક એવી પરિસ્થિતિઓ સર્જાય છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે બાળકોના વર્તનમાં આ એક્ટિવિટીઝમાંથી કેટલો બદલાવ આવ્યો છે. તો બાળકને કોઈ પણ રોકટોક વગર કે પનિશમેન્ટના બદલે આવી ગમતમાંથી ભરપૂર જ્ઞાન આપી શકીએ છીએ. અરે આ તો શરૂઆત છે. તો પ્રારંભની ગમત શાળામાં મળતા રહો નેક્સ્ટ એપિસોડમાં આવી અલગ એક્ટિવિટીઝ સાથે.